નિયમિત કોણીય પ્રવેગ સાથેની ચાક ગતિના સમીકરણો. હવે કણનું જે કોણીય વેગ છે કે કોણીય ગતિ છે એની નિયમિત કોણીય પ્રવેગ થતો હોય, એનો પ્રવેગ જો નિયમિત એટલે કે અચળ હોય તો આપણને ગતિના કેવા સમીકરણો મળે છે તે અહીંયા આગળ મેળવીશું. ધારો કે t બરાબર 0 સમયે એટલે કે પ્રારંભિક સમયે કણનું કોણીય સ્થાન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે કોઈ કોણીય સ્થાનાંતર થયું હોય નહીં. તે સમયે કોણીય વેગ ધારી લઈએ કે ઓમેગા 0 છે. એ પછી થોડા સમય પછી એટલે કે t ઇઝ ઇક્વલ ટુ t સમયે એનું સ્થાન કોણીય સ્થાન થોડું બદલાશે, એટલે કે થોડું કોણીય સ્થાનાંતર કણે કર્યું હશે જે હશે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, અને કોણીય વેગ થયો હશે ઓમેગા જેટલો એવું ધારી લઈએ. તો દ્રઢ પદાર્થ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય, એટલે કે દ્રઢ પદાર્થ જે ચાક ગતિ કરે છે એની ભ્રમણાક્ષ સ્થિર હોય તો અચળ કોણીય પ્રવેગ આલ્ફાની દિશા જે આપણને મળે છે તે સ્થિર ભ્રમણાક્ષની દિશામાં જ હશે. જે કોણીય પ્રવેગ થતો હોય દ્રઢ પદાર્થનો અથવા તો કણનો એની દિશા સ્થિર ભ્રમણાક્ષની દિશામાં જ હોય છે. હવે આપણે થીટા, ઓમેગા અને આલ્ફાના સંબંધને જે સૂત્ર વડે દર્શાવી શકીએ એ છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. એટલે કે કોણીય પ્રવેગ આલ્ફાનું મૂલ્ય આપણને મળે છે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા એની સાથે સમયમાં જે ફેરફાર થયો છે તે. આ ગુણોત્તર આપણને કોણીય પ્રવેગનું મૂલ્ય આપે છે. ડેલ્ટા ઓમેગાને આપણે આ સ્વરૂપે લખી શકીએ કે અંતિમ કોણીય વેગ ઓછા પ્રારંભિક કોણીય વેગ, એટલે કે કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, એટલે કે ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં ટી. સમીકરણ નંબર 1. સમીકરણ 1 જે આપણે મેળવ્યું એને આ સ્વરૂપે પણ લખી શકીએ આલ્ફા ઇન્ટુ ટી પ્લસ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. એને કહીશું સમીકરણ નંબર 2. આ સમીકરણ તમે જુઓ તો આપણે આગળ રેખીય ગતિના જે સમીકરણ મેળવ્યા હતા એમાં v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a ઇન્ટુ ટી એ સમીકરણ મેળવ્યું હતું, એની સાથે પૂરેપૂરું સામ્યતા ધરાવે છે. પરંતુ આ સમીકરણ રેખીય ગતિ માટેનું છે જ્યારે આ સમીકરણ કોણીય ગતિ માટેનું છે. પણ બંને સમીકરણો સામ્યતા ધરાવે છે જે તમે જોઈ શકો છો. હવે અહીંયા કોણીય પ્રવેગ અચળ છે, પ્રવેગમાં સમય સાથે કોઈ ફેરફાર થતો નથી. તો આપણે કોણીય સ્થાનાંતર થીટા મેળવવું હોય તો આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકીએ સરેરાશ કોણીય વેગ ગુણ્યા સમય. હવે સરેરાશ કોણીય વેગ કેટલો લેવો તો આપણે ઓમેગા પ્લસ ઓમેગા 0 છેદમાં 2 આ સરેરાશ કોણીય વેગનું મૂલ્ય આ રીતે લઈ શકીએ. આપણે જોયું કે આ પ્રારંભિક કોણીય વેગ હતો ઓમેગા 0 અને ટી સમય પછીનો કોણીય વેગ હતો ઓમેગા. તો બંનેનો સરવાળ અને 2 થી ભાગીએ તો એ સરેરાશ કોણીય વેગ આપણને આપશે. ઇન્ટુ સમય એ હતો ટી જેટલો. આ સમીકરણ નંબર 3 કહીશું. આ સમીકરણ તમે સરખાવો તો રેખીય ગતિના સમીકરણો જે આપણે મેળવ્યા હતા એમાં જે રેખીય સ્થાનાંતર મળતું હતું x એનું સૂત્ર હતું v પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી. રેખીય ગતિનું સ્થાનાંતર માટેનું સમીકરણ હતું, એની સાથે આ સમીકરણ સામ્યતા ધરાવે છે. સમીકરણ નંબર 3માં ઓમેગાનું મૂલ્ય આપણે સમીકરણ 2 માંથી મૂકીએ તો શું પરિણામ મળશે એ જોઈએ. અહીંયા આગળ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી મૂકીએ પ્લસ ઓમેગા 0 આખાના છેદમાં 2 ઇન્ટુ ટી. તો આપણને મળશે ટ્વાઇસ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી આખાના છેદમાં 2 ઇન્ટુ ટી. હજુ સમીકરણને સાદુરૂપ આપીએ ટ્વાઇસ ઓમેગા 0 ટી સાથે ગુણાકાર કરીએ તો ઇન્ટુ ટી પ્લસ
આલ્ફા ટી સ્ક્વેર થશે, ટી સાથેનો ગુણાકાર છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4 આપણને કોણીય સ્થાનાંતર થીટાનું મૂલ્ય આપે છે ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આ સમીકરણનું સ્વરૂપ તમે યાદ કરો તો રેખીય ગતિ માટે જે રેખીય સ્થાનાંતર થતું હતું x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર એની સાથે પૂરેપૂરું સામ્યતા ધરાવે છે. આમ રેખીય ગતિ અને કોણીય ગતિના સમીકરણો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે, માત્ર એમાં કોણીય ગતિ ધ્યાનમાં લઈએ છીએ તેથી તેની સંજ્ઞા બદલાઈ જશે. હવે આગળ આપણે આલ્ફા એટલે કે કોણીય પ્રવેગનું મૂલ્ય મેળવ્યું હતું ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં ટી. તો ટી નું મૂલ્ય આપણે એ રીતે મેળવી શકીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં આલ્ફા. આ જે સમય ટી નું મૂલ્ય મળે છે એ મૂલ્ય સમીકરણ 3 માં મૂકીએ તો શું પરિણામ મળશે જોઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા પ્લસ ઓમેગા 0 છેદમાં 2 ઇન્ટુ ટી. ટી ની જગ્યાએ આપણે લખીશું ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં આલ્ફા. તો અહીં આગળ આપણને મળશે ટ્વાઇસ આલ્ફા થીટા. 2 અને આલ્ફાને સમીકરણની ડાબી તરફ લઈએ તો મળશે ટ્વાઇસ આલ્ફા થીટા ઇન્ટુ ઓમેગા પ્લસ ઓમેગા 0 ગુણ્યા ઓમેગા માઇનસ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ થશે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ આલ્ફા થીટા. સમીકરણ નંબર 5. સમીકરણ નંબર 5 જે આપણને મળે છે ટ્વાઇસ આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. આ સમીકરણ પણ રેખીય ગતિનું સમીકરણ. યાદ કરો ફરી, ટ્વાઇસ ax ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર સાથે સામ્યતા ધરાવે છે. એક ઉદાહરણ જોઈએ. ચિલ્ડ્રન પાર્કમાં 18 કિલોમીટર પર અવર રેખીય વેગથી દોડતી ટ્રેનને બ્રેક લગાડતા અચળ કોણીય પ્રતિપ્રવેગ ઉત્પન્ન થઈને